અમે પ્રગટેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસીએ છીએ. હવે પ્રોબ્લેમ અમારે એવું હોય કે આ બાંધકામમાં જે બાંધકામ કરેલ છે સોના મોહર કોમ્પ્લેક્સ, એની અંદર જગ્યા ઘટે છે. જે લીગલી કોર્પોરેશન દ્વારા 100 ફૂટનો રોડ જાહેર કરવામાં આવેલ છે. બાંધકામ 80 ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી. એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં 8 માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશને આપેલ છે, જે બિનકાયદેસર છે. ટીઆરપી ઝોનની અંદર જે માણસો કે છોકરાઓ ગુજરી ગયા, એવું અમારા છોકરા ન ગુજરે એના માટે થઈને અમારી આ લડાઈ છે કે ખરેખર તો 3 માળની જ આને પરમિશન મળવી જોઈએ. એની જગ્યાએ 10-10 માળની કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે. અને આ બિલ્ડરને અમે કહી છીએ તો એમ કહે કે અમે 50 લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશન અધિકારીને, તો તમારું તો કાંઈ નહીં થાય, દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો, એવી અમને રજૂઆત કરે છે. કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી. તો ખોટા હોય તો જ ન આપેલા હોય, નકર તો લીગલી હોય બાંધકામ તો તમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે. જે ખરેખર બાંધકામ પેલા ઝાડવા ઉછેર કરવાનો નિયમ છે ગવર્મેન્ટનો, એ પણ આ લોકોએ ઉછેર કર્યા નથી. અને જે ઝાડવા અમે ઉછેર્યા છે એટલા વર્ષો રહીને, એ ઝાડવા એને કાઢી નાખવા છે. ખાસ તો આખી ઘટના કઈ રીતના બની જાય, ક્યારે બની જાય, બિલ્ડિંગ ક્યારે? બિલ્ડિંગનો લગભગ આશરે 8-10 મહિના થઈ ગયા અને અમે કોર્પોરેશનમાં આની પહેલા મેયર સાહેબને પ્રદીપભાઈ ડવ સાથે વાત કરેલ છે. એ લોકોએ માણસો મોકલ્યા હતા પણ એ કે બધું ઓકે જ છે, પણ અમે લેઆઉટ પ્લાન માગી તો આપતા નથી. ખરેખર તો આ બાંધકામ રહ્યું ઇનલીગલી જ છે અને ઇનલીગલી જ રહેવાનું છે. અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છે કે અમે સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે. જે પણ કંઈ કરવાનું થશે એ કરશું. અમે છેલ્લે સીતાપરા સાહેબ કરીને ટીપીઓ છે અત્યારના, એ લોકોને અમને મળ્યા હતા તો એ કે બાંધકામ તો લીગલી જ છે, એ કે થોડું ઘણું આગા પાછું હાલે. એ કે અમે કીધું થોડું ઘણું થોડું આગા પાછું હાલે, 7-7 ફૂટ આખી જગ્યા જ ઘટે રોડ ઉપર, તો આ લોકો પાર્કિંગ ક્યાં કરશે વાહન? બિલ્ડિંગ તો સોના મોહર કોમ્પ્લેક્સ વાળા લોકોની છે, પણ હવે એના નામ અમને ખ્યાલ નથી. પણ આનું બીજું એક બિલ્ડિંગ પણ આગળ બને છે, એ પણ વાંધામાં પડ્યું છે. એ લોકોના લેઆઉટ પ્લાનના હિસાબે જ વાંધામાં પડ્યું છે. અમે લડી લેવાના મૂડમાં જ છે કે આ દિવાલ તો એને પાડવા નથી દેવાની અને બાંધકામ પણ રોકવાનું છે. કેમ કે અમારા ભવિષ્યમાં છોકરાઓને કઈ થશે આમાં, કે કોઈ આગની દુર્ઘટના બનશે તો આ લીગલી તો બાંધકામ નથી, તો એનો તંત્રવાહક જવાબદારી રહેશે કે પછી બિલ્ડર જવાબદાર રહેશે? એનું અમને લેખિતમાં પુરાવા સાથે આપે તો અમને વાંધો નથી, કાંઈ જે કરે એ કરે.